જ્યારે આપણે કુદરત સાથે જોડાઈએ છીએ ત્યારે મનમાં શાંતિ અને વિચારોમાં સ્પષ્ટતા આવે છે. દરેક પાન, દરેક પવનની લહેર આપણને જીવનના નાના પાઠ શીખવે છે. માનવ જો કુદરત જેવી સહનશીલતા અને દાનભાવ શીખી જાય તો સમાજમાં સુખ અને સંતુલન આપમેળે ફેલાઈ જાય. કુદરતને જોવું એટલે આત્માને જોવી, કારણ કે તેમાં જીવનના બધા જવાબો છુપાયેલા છે. આજની વાર્તા પક્ષીઓ માનવજાતને શું શિક્ષણ આપે છે? મિત્રો, આ માનવજાતને તો આ દુનિયામાં જુદા જુદા અનેક બાબતો ઉપર શિક્ષણ મળે છે. જ્યાં જાઓ ત્યાં આપણને શિક્ષણ મળતું હોય છે. આપણને શિક્ષણ લેતા આવડવું જોઈએ. એક અધ્યાપક એક નાના વિદ્યાર્થીઓ એટલે કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની સાથે વાત કરતા હતા અને બધાને એક પ્રશ્ન પૂછે છે કે માનવીઓને કોણ કોણ શિક્ષણ આપે છે? ત્યારે વિદ્યાર્થી જે હતા એ એક પછી એમ કહે છે કે પ્રકૃતિ શિક્ષણ આપે છે. પ્રકૃતિ એટલે આપણને ખબર છે કે બગીચા છે, પર્વતો છે, આ બધા શિક્ષણ આપે છે. ત્યારે બીજા નાના છોકરા હતા એટલે એમ કે શિક્ષકો પણ આપણને શિક્ષણ આપે છે. કોઈ એકે એમ કીધું કે માતા પણ શિક્ષણ આપે છે. એક છોકરાએ એમ પણ કીધું કે ગામમાં જ્યારે ફરવા જઈએ ત્યારે ગામના માણસો પણ શિક્ષણ આપે છે. પણ એક છોકરો હતો, એણે એમ કીધું કે પક્ષીઓ પણ માનવજાતને શિક્ષણ આપે છે. ત્યારે તે શિક્ષક, તે અધ્યાપક, એણે એમ કીધું કે આજે આપણે જે મારે વાત કરવી છે એ વાત છે કે પક્ષી આપણને કેવી રીતે શિક્ષણ આપે છે. ચાલો, તમને ખબર છે કેવી રીતે શિક્ષણ આપે છે? ત્યારે એક જણાએ એમ કીધું કે એ રાત્રે જમતા નથી અને રાત્રે ફરવા પણ જતા નથી. અને માણસો તો રાત્રે જમે છે અને રાત્રે પણ 12 વાગ્યા સુધી આંટો મારે છે. એટલે કે માણસ જાતને એમ કહે છે કે રાત પડ્યા પછી તમારે પોતે જમવું ન જોઈએ અને સાથોસાથ બહાર નીકળીને હરવા ફરવા જવું ન જોઈએ. આ મોટામાં મોટું શિક્ષણ આપે છે. ત્યારે ખરેખર શિક્ષક એમ કહે છે કે બહુ સારી વાત છે. બીજા વિદ્યાર્થીને પૂછે છે, બીજા કોઈ કહી શકે? તો કે એણે એમ કીધું કે દરેક પક્ષી પોતાના બચ્ચાને હંમેશા પોતે જ શિક્ષણ આપે છે. જીવનભર પોતાના બચ્ચાને પોતે જ શિક્ષણ આપે છે. એટલે કે આપણને ખબર છે કે બચ્ચા જ્યારે ઈંડું હોય એમાંથી જ્યારે ખરેખર એ બચ્ચું બને અને બચ્ચું જ્યારે ખરેખર ચાલવા પણ શીખવું ન હોય તો એને શીખવા બધા જ પ્રકારનું શિક્ષણ આપવા માટે માત્ર એ પોતે જ શિક્ષણ આપે છે, એની માતા જ શિક્ષણ આપે છે. જ્યારે માનવીઓ છે એને ખરેખર માત્ર માતા એક જ શિક્ષણ નથી આપતા, પણ માતા કરતાં પણ અનેક વ્યક્તિ શિક્ષણ આપે છે. માતાએ બહુ વધારે શિક્ષણ આપવું જોઈએ એ આપણને બીજી વાત કરે છે. ત્રીજા વિદ્યાર્થીએ એમ કીધું કે મોટે ભાગે અંદરો અંદર ઓછા ઝઘડે છે. ત્યારે શિક્ષકને એમ કીધું કે ના, એ લોકો ઝઘડે તો છે પણ ઓછા ઝઘડે છે, સાચી વાત. એટલે કે એણે એમ કીધું કે પક્ષીઓ છે એ ખરેખર અંદરો અંદર બહુ ઝઘડા કરતા નથી અને માણસો તો અંદરો અંદર એટલા બધા ઝઘડા કરે છે. નાની બાબતમાં ઝઘડા, નાની બાબતમાં કોઈને ઉતારી પાડવું, નાની બાબતોની સાથે એકબીજા બથમ બથાવવું, આ પ્રકારની વાત માટે માનવને શિક્ષણ આપે છે કે તમે અંદરો અંદર શું કામ ઝઘડો છો? અમારા કરતાં તો તમારામાં બુદ્ધિ વધારે છે. અમને તો કુદરતે બુદ્ધિ બહુ ઓછી આપી છે, તો પણ અમે ઝઘડતા નથી. એનાથી આગળ એક છોકરો એમ કહે છે, બહુ સારો છોકરો હતો. એણે એમ કીધું
કે પક્ષીઓ કુદરતના બધા જ નિયમોનું પાલન કરે છે. બધા જ નિયમોનું. ઉઠવાનું વહેલું, સમયસર જવાનું, જમવાનું નિયમિતપણે, કોઈ તબિયત સારી ન હોય તો કાંઈ પણ ખાવાનું નહીં. આવા તમામ કુદરતના નિયમનું પાલન કરે. અને માનવીઓ છે એ કોઈ દિવસ કુદરતના નિયમનું પાલન કરતા નથી. 100% નથી કરતા. અને પક્ષીઓ છે ને એ પોતાનો ખોરાક પણ બદલતા નથી. એ જે પ્રકારનો ખોરાક ખાતા હોય એ જ પ્રકારનો ખોરાક ખાય છે. અને માણસ તો જિંદગીભર ખોરાક બદલતો રહે છે. આજે બીજે પછી આગળ જઈએ તો પહેલાંના વખતમાં ખોરાક હતો, આજે થોડો બદલાણો, ત્યાર પછી પીઝા ને એ બધું આવ્યું, એનાથી આગળ પોતાના ખોરાકને બદલતા રહીએ છે. હકીકતમાં પોતાના ખોરાકને ન બદલવા જોઈએ એમ આપણને આ પક્ષી આપણને બતાવે છે અને સારી રીતે બતાવે છે. ત્યારે અધ્યાપકે એક વાત બીજી બતાવી કે હું તમને એક વાત કહું કે એ લોકો રાત્રે વહેલા સૂઈ જાય છે અને સવારે વહેલા ઉઠે છે. આપણામાંથી, તમારામાંથી રાત્રે વહેલા સૂઈ જાય અને સવારે વહેલા ઉઠે એવા કોણ? ત્યારે 5-7 જણાએ ઊંચી આંગળી કરી. એટલે શિક્ષકે એમ કીધું કે બધા જ માણસો રાત્રે વહેલા સૂઈ જવું અને સવારે વહેલા ઉઠવું એનું પાલન કરતા નથી. ત્યારે એમ કીધું કે હવે કોઈને ખબર છે? ત્યારે બધા શાંત થઈ ગયા. ત્યારે પાછા અધ્યાપક એમ કહે છે કે પક્ષીઓ પોતાના શરીર પાસેથી જાજુ કામ લે છે. એ પોતાનો ખોરાક ગોતવા જાય છે, એ પોતાનો માળો પોતે ને પોતે બાંધે છે, બીજા કોઈને બોલાવતા નથી. અને પોતે પોતાના શરીર પાસેથી જાજુ કામ લે છે. માનવ જાત છે પોતાના શરીર પાસેથી એટલું કામ લેતા નથી. પછી એણે કીધું કે 1-2 વાત તમે હવે કહો. ત્યારે એક છોકરો એમ કહે કે પક્ષી જો બીમાર પડે ને તો એ કોઈ દવા નથી લેતા, પણ એક જ વાત કરે છે કે પોતે ખાવાનું બંધ કરી દે. અને માણસો શરદી થાય એટલે તરત જ દોડે દવા લેવા માટે, સામાન્ય તાવ આવે તો દોડે દવા લેવા માટે. હકીકતમાં આપણા શરીરની અંદર એવા પ્રકારની તાકાત છે કે આપોઆપ આપણી બીમારીને ઘટાડી શકે. અને ખરેખર જો તમે જમવાનું બંધ કરી દો 2 દિવસ 3 દિવસ તો તમારે તાવ પણ વયો જાય, શરદી પણ વધી જાય. પછી એક બહુ થોડો એવો છોકરો હતો રમતિયાળ. એટલે એણે એમ કીધું કે મને એમ લાગે છે કે પક્ષીઓ છે ને એ ખોરાક જમે ને ત્યારે પેટમાં ઠાંસીને ભરતા નથી. એટલું બધું પેટમાં ભરી દઈએ આપણે તો એમ થાય કે સારું ભોજન હોય તો એ કારે કેટલી વસ્તુ ખાઈ જાય, પેટ એટલું બધું ભારે થઈ જાય કે માંડ ઊભા થઈ, ચાલી પણ ન શકીએ. સામાન્ય રીતે એવો નિયમ છે કે આપણો ખોરાક જ્યારે જમતા હોય ત્યારે 25% વિભાગ ખાલી રાખવો જોઈએ. પક્ષીઓ ખાલી જ રાખે છે, એ પૂરેપૂરું જમતા નથી. અને એ લોકો જો ઠાંસીને જો ન જમતા હોય તો એની કોઈની તંદુરસ્તી પણ બહુ ઓછી બગડે. ત્યારે હવે અધ્યાપક એમ કહે છે કે હું એક વાત લઈ અને પછી વાતને પૂરી કરું. એના બચ્ચાને માત્ર ને માત્ર એના માતા પિતા જ તાલીમ આપે છે. એકલી માતા નહીં, માતા પિતા બંને તાલીમ આપે છે. અને અહીંયા આપણે આપણા સંતાનોમાં માતા પિતા ઉપરાંત અનેક માણસો આપણને તાલીમ આપે છે, પણ છતાં આપણે તાલીમની ભૂમિકાની અંદર આપણે મુશ્કેલી અનુભવી છે. તમે જોઈ શકશો કે આવી કેટલીક વાતો એણે બતાવી અને એના ઉપરથી આપણને ખબર પડે છે કે આપણા કરતાં પક્ષી એ ઓછી બુદ્ધિવાળા હોવા છતાં પણ એની પાસે કેટલીક સારી બાબતો પડી છે. એમાંની સારી બાબતો આપણા સંતાનો માટે વાત કરીએ એવી લાગણી સાથે આજની વાત પૂરી કરું છું. ધન્યવાદ.